તો અત્યારે જે રીતે જણાવી સામાન્ય બજેટની આ મોટી મોટી વાતો હતી, ચિંટુભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, આપનું સ્વાગત છે। બજેટ તો નાણામંત્રીએ રજૂ કરી દીધું છે, પરંતુ સામાન્ય માણસે સમજવું હોય તો મોટી કઈ બાબતો છે જ્યાં રાહત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે સરકાર તરફથી? મોસ્ટલી સરકારે જે ન્યૂ ટેક્સ રેઝિમમાં જે એક્સટેન્શન આપ્યું છે એ થોડુંક બેનિફિટ છે આપણા માટે, અને એમ્પ્લોઈઝ માટે એ ઘણું બેનિફિટ છે, કેમ કે અત્યાર સુધી જે અર્નિંગ્સ હતી, જે પ્રમાણે ઇન્ફ્લેશન્સ રેટ્સ વધ્યા છે, જે પ્રમાણે એક્સપેન્સીસ વધ્યા છે, રૂટીન એક્સપેન્સીસ વધ્યા છે, સો નોર્મલ માણસ માટે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકોને જે ટેક્સ લિમિટ છે, જે એક્સટેન્શન જે મળ્યું છે, દેટ ઇઝ positive point for us, and it is really growth for the employees group. નહીં, પણ 0 થી 3 થયું છે, 5 સુધીની ઈચ્છા હતી કે ત્યાં 0% હોય ટેક્સ. એક્ઝેક્ટલી, બટ અત્યારે જે પ્રમાણેનું ઇન્ફ્લેશન છે, જે પ્રમાણેની કોસ્ટ ઓફ લિવિંગ હાઈ થાય છે, તો એ પ્રમાણે જે એક્સટેન્શન મળ્યું છે, ઇટ ઇઝ રિયલી એપ્રિશિએટેડ એઝ પર માય નોલેજ. ઓકે, સુરતથી અમારા સહયોગી કીર્તેશ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, અને કીર્તેશ પાસે જઈશું, કારણ કે સુરતને ગુજરાતનું બિઝનેસ હબ કહેવામાં આવે છે. કેટલો ફાયદો નુકસાન જોઈ રહ્યું છે સુરત, કીર્તેશ? બિલકુલ સંજય, જે પ્રકારે 2022-23નું બજેટ રજૂ થયું છે, સૌથી પ્રથમ આપણે વિવિંગ ઉદ્યોગથી શરૂ કરીશું. શું કહેવું છે? આપણી સાથે વિવિંગ ઉદ્યોગના આગેવાન છે, આજનું બજેટ છે તેને કેવી રીતે જોઈ રહ્યા છો અને શું કહેશો? આજના બજેટમાં ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જી, યુથ છે, પછી પ્રધાનમંત્રી આવાસ યોજના છે, જેમાં વર્કર્સ કોલોની બધું બની શકે છે, એ બધી બાબતોની જાહેરાત સારી છે. ખાસ કરીને ઇન્કમ ટેક્સનો સ્લેબ જે ઘટાડ્યો છે સેલેરી ક્લાસ માટે અને ઇન્ડિવિજ્યુઅલ માટે પણ, એ જાહેરાત બધી આવકાર્ય છે. હવે સુરતના જે બે મુખ્ય બિઝનેસ છે, ડાયમંડ અને ટેક્સટાઇલ, તો ડાયમંડમાં બ્લેક બ્રોનની પણ જાહેરાત કરી છે, એ આવકાર્ય છે. બધું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની કોઈ જાહેરાત કરી નથી. ખાસ કરીને જે અત્યારે જે બ્લેકઆઉટ પીરિયડ ચાલી રહ્યો છે, તો એક બ્લેકઆઉટ પીરિયડ ના રહે એની જાહેરાતની અમને આશા હતી. બીજું કે નવી TTDS સ્કીમ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને જો $100 બિલિયન એક્સપોર્ટ અને $250 બિલિયન તમારે ડોમેસ્ટિક ટર્નઓવર કરવું હોય, તો જે સ્કીમો ચાલતી હતી જૂની, એના લાઇન પર નવી સ્કીમ જાહેરાતની ખૂબ જરૂર છે. કારણ કે સુરતે તો પરફોર્મ કરીને બતાવ્યું છે. આજથી 20 વર્ષ પહેલાં સુરતમાં ફક્ત 10,000 ઓટોમેટિક રૂમ્સ હતા, આજે 1,20,000 છે. એન્યુઅલ ગ્રોથ 13% પર. આવો ગ્રોથ દુનિયાની કોઈ પણ ટેક્સટાઇલ ક્લસ્ટરે બતાવ્યો નથી. સીધી રીતે કહી શકાય વિવિંગ ઉદ્યોગના જે આગેવાનો છે તે સરકારના બજેટથી નારાજ છે. ટેક્સટાઇલ ઉદ્યોગ નારાજ છે સરકારના બજેટથી, પરંતુ અમને આશા છે કે ફરી રજૂઆત કરીએ તો એકાદ મહિનામાં જાહેરાતો થાય એવી આશા છે. બિલકુલ, કાપડ માર્કેટ સાથે જોડાયેલા વેપારીઓ આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. રંગનાથજી, શું કહેશો આજના બજેટને કેવી રીતે જોતા? देखिए, आज के बजट की अगर बात करनी जाए तो ये बजट नो डाउट मिडिल क्लास के लिए था। व्यक्तिगत आयकर की छूट है वो 5 लाख से 7 लाख कर दी है, बहुत अच्छी बात है। कारण कि आज परिवार में 4 व्यक्ति होते हैं तो उनका खाने पीने का, एजुकेशन का, मेडिकल का उतना खर्च हो जाता है, तो ये अच्छी बात है। लेकिन अगर बात करने जाएँ टेक्सटाइल के लिए, तो टेक्सटाइल के लिए हमारी जो मांगनी थी, हमने वित्त मंत्री श्री को लेटर भी दिया था हमारी संस्था ने, लेकिन उस पर हमें काफ़ी कुछ भी नहीं मिला। जैसे टेक्सटाइल यूनिवर्सिटी की बहुत हमारी पुरानी मांग है, वो उस पर कुछ नहीं मिला। गारमेंट अब जो घोषित हो चुका है उस पर कोई कार्रवाई नहीं हुई है, कोई भी काम नहीं हुआ है। अगर उस पर काम होता है, आने वाला जो वक्त है वो गारमेंट का है। साड़ी के अंदर हमने पिछले साल की अगर बात करने जाए, कोरोना काल में 85,000 करोड़ का कारोबार किया, लेकिन इस कारोबार को हम बढ़ा नहीं पा रहे हैं। हमारे बुत्ते पे हम जो कारोबार कर रहे हैं वो कर रहे हैं, लेकिन सरकार की ओर से अगर मदद मिलती है तो ये कारोबार बढ़ेगा। एक्सपोर्ट के लिए सरकार को रिसर्च एंड डेवलपमेंट सेंटर की हम डिमांड कर रहे हैं। हम एक्सपोर्ट को कैसे बढ़ाए हुए हैं, उसमें सरकार क्या हमारे को फ़ायदा देगी, वो हम बार बार डिमांड कर रहे हैं, लेकिन उस पर कुछ भी हमें फिलहाल इस बजट में नहीं मिला है। रंगनाथ जी, सबसे बड़ी कपड़ा व्यापारियों की GST को लेकर लंबे समय से जो मांगे थी, तो वो क्या बजट में वो आई है सर? देखिए, GST की जो भी मांग है हमारी, ये इनका कहना है कि GST काउंसिल की जो भी मीटिंग होती है उसमें सोल्व आउट करेंगे, लेकिन बहुत टाइम से हमारी मांग है कि नवंबर 2021 में एक नोटिफिकेशन आता है जो उसमें GST 12% लगती है, वो नोटिफिकेशन अभी तक रद्द नहीं हुआ है। लेकिन उस वक्त हमारी यहाँ से बुलंद आवाज़ उठी सूरत से, तो उसको आज भी 5% है फैब्रिक्स पे, लेकिन वो नोटिफिकेशन रद्द होना चाहिए। एक बात हमारी डिमांड काफ़ी समय से है कि लेंगे
लहंगे पे ये 12% ले रहे हैं 1000 के ऊपर के, जबकि 1000 ऊपर की साड़ी पे 5% ही है। हम बार बार कह रहे हैं सेमी स्टिच्ड है लहंगा, वो जब भी कोई लेडी उसको खरीदती है तो वो अपने टेलर के अपने बॉडी के माप से बाद में वो उसको स्टिच करवा दिए, तो उसको 5% के दायरे में रखा जाए। ये बरसों पुरानी हमारी मांग है 2017 से, लेकिन आज तक इस पर कुछ नहीं हुआ है। और जैसे जैसे जीएसटी काउंसिल की मीटिंग होती है हम उसमें हमारी बात को आगे पहुंचाते हैं, देखते हैं आज नहीं कल हमारी बात को सुना जाएगा। અન્ય આગેવાનો છે કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા અશોક જીરાજ. અશોકભાઈ, જે રીતે ઓટોમેટિક મશીનની વાત આવે, ડાયમંડના ઉદ્યોગ સાથે પણ જોડાયેલા છો, શું લાગે છે? કારણ કે સુરત ટેક્સટાઇલ અને ડાયમંડનું હબ છે, તો કયા વેપારી ખુશ ને કયા નારાજ? ખાસ કરીને જે લેબ્રોન ડાયમંડની વાત છે ત્યારે લેબ્રોન ડાયમંડની અંદર ખુશીનો માહોલ છે, કારણ કે એને દરેક જગ્યા ઉપર એને નેચરલની માફક સમકક્ષ દરજ્જો આપ્યો છે સરકારે. એ વખાણવા જેવી વાત છે અને સરાહનીય બાબત છે. પણ જ્યારે ટેક્સટાઇલનું હબ અને ડાયમંડનું હબ જ્યારે સુરત હોય અને ખેતી પછી મોટી રોજગારી આપતો કોઈ બીજા નંબરનો ઉદ્યોગ હોય તો ડાયમંડ પહેલાં ટેક્સટાઇલ આવે છે. આજે મોટી રોજગારી આ દેશની અંદર આપતો હોય ત્યારે ટેક્સટાઇલની નજરઅંદાજ કરીને જે બજેટ આવ્યું છે એમાં ટેક્સટાઇલ ઉદ્યોગકારો નારાજ છે. આજે સુરતની વાત કરીએ તો 9.5 લાખ લૂમ્સ, 20 લાખ લોકો જોડાયેલા છે. એમાં એમએસએમઈ સેક્ટરના તમામ ઉદ્યોગકારો છે. ખાસ કરીને મહિલા સશક્તિકરણની પેટપૂરવાનું પાટું લાગ્યું છે, કારણ કે તમે ટેક્સટાઇલ ઉદ્યોગને નજરઅંદાજ કરશો તો આવનારા દિવસોની અંદર રોજગારી જનરેટનું ખેતી પછીનું મોટું કેન્દ્ર હોય તો ટેક્સટાઇલ છે. તો અમારી માંગણી સરકારને, માનનીય નિર્મલા સીતારામજીને અમે લેખિતમાં માંગણીઓ રજૂ કરેલી છે કે માત્ર વધારે અમારી માંગણીઓ નથી, પણ અમારી માંગણી એ છે કે જે ટપ જે તે વખતે ટપ 30% હતી પણ આજે એને 10% કરવામાં આવી છે અને એ 10% પણ છેલ્લા 1 વર્ષથી બંધ છે. તમે નવી ટપની જાહેરાત કરશો એવી અમારી અપેક્ષા હતી ને એમાં પણ ટપમાં વધારો કરશો, કારણ કે આજે તમારે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવી હોય તો મોડર્નાઇઝેશન ટેકનોલોજી અપગ્રેડ મશીનરી જોઈએ. આજે તમે વિચાર કરો કે આત્મનિર્ભર તરીકે એ 10%ની સબસિડી ઉપર પણ આજે સુરતમાં 1,20,000 મોડર્નાઇઝેશન અપગ્રેડ મશીન આવી ચૂક્યા છે. અને આવનારા દિવસોની અંદર તમે વિચાર કરો, આજે 80,000 કરોડનું ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ છે, આજે 2 લાખ કરોડ તરફ ત્યારે હરણફાળ ભરતો હોય ત્યારે આ ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું બળ આપવું જોઈએ. અને અમારી આશા અને અપેક્ષા, હજુ અમારી આશા મરી પરવારી નથી. અમે આજે પણ આશા રાખીએ છીએ કે તાત્કાલિક ટપની જાહેરાત થાય અને જે બહારથી જે કપડું આવી રહ્યું છે, ખાસ કરીને જે ચાઇનાના કપડા ઉપર જ્યારે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવામાં આવી છે તો ચાઇના વાયા મીડિયા, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, વિયેતનામ, આવી રીતે શ્રીલંકા વાયા મીડિયા જે કપડું સુરતની ભારતની અંદર ઠલવી રહ્યું છે એને લઈને પણ સુરત કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડે છે. તો એવા જે કાપડ છે એને આઈડેન્ટિફાઈ કરીને એના ઉપર બેન મૂકવી જોઈએ જે ચાઇનાથી બાય પ્રોડક્ટ આવતા હોય. તો આવી અમારી માંગણીઓ છે. અને એક અમને ખુશીની વાત એ છે કે જીએસટીમાં ફેરફારની વાત હતી તો અમે રિક્વેસ્ટ કરેલી કે એમાં કોઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં, એ નથી થયો. પણ બહારથી જે કપડું આવી રહ્યું છે એની ઉપર તો ખાસ કરીને સકંજો કસવો જોઈએ. અને જો ટેક્સટાઇલ ઉદ્યોગને વધારે રોજગારી ક્રિએટ કરતા ઉદ્યોગને જો પ્રાધાન્ય આપવું હોય તો મોટી પહેલી વાત એ છે કે સબસિડીની જાહેરાત વહેલામાં વહેલી તકે થવી જોઈએ અને એક મોટું પ્રોટેક્શન આ ઉદ્યોગ ટેકનોલોજી અપગ્રેડ મશીનને પૂરું પાડવું જોઈએ. આ હતા સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ. જો કંઈ લાંબા સમયથી, કારણ કે ગુજરાતનું આર્થિક પાટનગર જ્યારે સુરતને કહેવામાં આવે છે ત્યારે ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને ટેક્સટાઇલ અને ડાયમંડના ઉદ્યોગકારોએ રજૂઆત કરી હતી. જો કે ડાયમંડ ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે તો ચોક્કસ ટેક્સટાઇલ ઉદ્યોગમાં હજુ પણ જે પ્રકારે લોકોની માંગ હતી નથી સ્વીકારાતા, વેપારીઓમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. બીજો વર્ગ નાખુશ છે, કારણ કે જો સુરતની વાત કરવામાં આવે, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સુરતની વાત કરવામાં આવે તો ડાયમંડ સાથે જોડાયેલો જે વર્ગ છે તે ક્યાંક નાખુશ છે, ખુશ છે, પરંતુ ટેક્સટાઇલ ઉદ્યોગ જે સૌથી મોટો ઉદ્યોગ છે ગુજરાત અને સુરત તો તેનું હબ કહેવામાં આવે છે, ત્યાં ક્યાંક નાખુશી કેમ વર્તવામાં આવી રહી છે તે પણ આપણે સીએ પાસેથી પણ સમજીએ. સી કે ઠક્કર સાહેબ આપણી સાથે જોડાયેલા છે. સાહેબ, આપનું સ્વાગત છે. ટેક્સટાઇલ ઉદ્યોગ નાખુશ છે કારણ કે ગુજરાત, સુરત એક એવું માર્કેટ છે કે દેશ અને દુનિયામાં કાપડ ત્યાંથી જતું હોય છે, રો મટીરિયલ ત્યાંથી જતું હોય છે, રો કાપડ, અને ત્યાંથી પછી એ ડિઝાઇન થતું, પરંતુ ડિઝાઇનર કપડાં આવે ત્યારે પાછા એ મોંઘા થતા હોય છે. એટલે ત્યાં નાખુશી છે એ વર્ગને.
જીએસટીના જે ફેરફારો છે અત્યારે ફેરફારો આવવાના નથી રેટ્સ માટેના. એ ફેરફારો જીએસટી કાઉન્સિલની મિટિંગમાં જ આપણને જાણવા મળશે અને જે કંઈ રજૂઆતો થઈ હશે એની ધ્યાનપૂર્વક એની નોંધ પણ લેવામાં આવશે ને એવા ફેરફારો આવશે એવી અપેક્ષા રાખીએ. પણ અત્યારે એમની નાખુશી છે એ ટેમ્પરરી હોવી જોઈએ એવું માનું છું. જે ગેપ છે બીકોઝ ઓફ ધી અનસ્ટીચ ગાર્મેન્ટ્સના સ્ટીચ ગાર્મેન્ટ્સ ગણીને જે રેટ લેવામાં આવે છે જીએસટીમાં, એ રેટના કારણે અત્યારે અનસ્ટીચ ગાર્મેન્ટ્સના સેલમાં 5% બદલે જે 12% જીએસટી લાગી રહ્યો છે એ ધંધાને નુકસાન કરી રહ્યો છે અને એની સંપૂર્ણ રજૂઆત ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને જીએસટી કાઉન્સિલને કરવામાં આવેલી છે, જે આઈ થિંક જીએસટી કાઉન્સિલની મિટિંગમાં ધ્યાનમાં લેવામાં આવશે એવું આપણે માની લઈએ. જી, આપણે કહીએ છીએ આશા અમર છે, એટલે ક્યાંક તેમને એક હોપ લાગી રહી છે ત્યાં. અને પણ બજેટમાં અત્યારે એવું પ્રોવિઝન જ નથી કે ફાઇનાન્સ મિનિસ્ટર એના રેટ્સમાં ચેન્જ કરી શકે. એ ચેન્જીસ જીએસટી કાઉન્સિલનો જ અધિકાર છે, એટલે જીએસટી કાઉન્સિલ સુધી આપણે વેઇટ કરવું જરૂરી છે. બિલકુલ. મોટા મોટી વાતો આપને કઈ લાગી છે, ક્યાં ફાયદો જોઈ રહ્યા છો? મિડલ ક્લાસનું આ બજેટ હતું? યસ, મિડલ ક્લાસ માટે બજેટ હોવું અપેક્ષિત પણ હતું. 2024નું ઇલેક્શન આવી રહ્યું છે, 7 થી 8 સ્ટેટમાં ઇલેક્શન આવી રહ્યું છે. મિડલ ક્લાસની અપેક્ષાઓ બહુ છે અને મોંઘવારી વધી હોવાથી જો એમની આવકમાં વધારો ન થાય, કેશ ઓન હેન્ડ એમની ન વધે, તો હવે એમના માટે જીવવું પણ મુશ્કેલ હોય. તો સરકારે એ વસ્તુને ધ્યાનમાં લીધી પણ છે, ઇલેક્શનને લીધે પણ લીધી છે અને જરૂરિયાતને લીધે પણ લીધી છે, જેથી ટેક્સ રેટમાં 7 લાખ સુધીની ઇન્કમ સુધી હવે 87 સેક્શન 87A ના રિબેટના કારણે 0 ટેક્સ લાગશે. જે 5 લાખ રૂપિયા સુધી હતો અત્યાર સુધી, એ 2 લાખ રૂપિયા સુધીની સીમા વધારી હોવાથી લોકોની ટેક હોમ સેલરી કે ટેક હોમ ઇન્કમ વધશે, જે એમને મોંઘવારીની સામે લડવા માટે સેવિંગ થશે. 100% ટેક્સમાં સેવિંગ થશે, વિચ વિલ બી યુઝફુલ ફોર ધેર મીટિંગ ધી એક્સપેન્ડિચર અગેન્સ્ટ ધી ઇન્ફ્લેશન. જી, એટલે આ બહુ જરૂરી વાત હતી. બીજું, ટેક્સના રેટ્સમાં પણ ખાસો એવો ફેરફાર કર્યો છે. જે નવા રેટ પહેલાં 2.5 લાખ સુધી ઇન્કમ ટેક્સ ફ્રી હતો, હવે 3 લાખ સુધી થઈ ગયો. 3 લાખ સુધી નીલ, 3 લાખથી 6 લાખ સુધી 5%, 6 લાખથી 9 લાખ સુધી 10%, 9 લાખથી 12 લાખ 15%, 12 લાખથી 15 લાખ 20% અને 15 લાખ ઉપર 30% એવો સ્લેબ કરી. જે પહેલાં 3 જ સ્લેબ હતા એની બદલે હવે 5 સ્લેબ કર્યા અને તેમાં પણ રેટ્સમાં ઘટાડો થયો હોવાથી ઓવરઓલ ટેક્સનું બર્ડન લોકોનું ઘટશે એવો અંદાજ છે કે 15 લાખ સુધીની ઇન્કમમાં જે પહેલાં 1.5 લાખ ટેક્સ 1.87 લાખ ટેક્સ આવતો હતો, 1,87,500, એ હવે 1.5 લાખ રૂપિયા ટેક્સ આવશે. એટલે લગભગ 37,500 રૂપિયા 15 લાખ સુધીની આવકના વ્યક્તિને ટેક્સના સ્લેબના ચેન્જના કારણે ફાયદો થશે. ઓકે ચિંટુભાઈ, વિકસિત દેશો છે અત્યારે ક્રાઇસિસ તરફ છે, લાગે છે કે આ બજેટ આપણને થોડુંક સદ્ધર કરવા માટે પૂરતું છે? યા ડેફિનેટલી, કેમ કે જે પ્રમાણે સરકારે જે એક્સટેન્શન આપ્યું છે એ પ્રમાણે આપણે લાસ્ટ યર ને પ્રીવિયસ યર્સના જો કમ્પેરિઝન્સ જોઈએ તો ઘણા બધા ટેક્સ પેયર્સ હવે આમાં ઇન્ક્લુડ થાય છે. દરેક વર્ષે આપણા જે ટેક્સ પેયર્સ છે ભારત દેશની અંદર, ભારત સરકારના જે બધા પ્રાયોજનો છે એનાથી ટેક્સ પેયર્સ બધા આગળ આવે છે. એટલે સરકારનો મોટો પણ એ છે કે વધારેમાં વધારે ટેક્સ પેયર આવે. ટેક્સ પેયર્સ આમાં ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય છે, એ આપણા માટે એક બેનિફિટ છે અને ગોઈંગ ફોરવર્ડ એ સસ્ટેન રહેવાના છે. એટલે આગળના 5 વર્ષ સુધી કે 10 વર્ષ સુધી એ ટેક્સ પેયર્સ આપણી સાથે કન્ટિન્યુ સરકાર સાથે કોન્ટ્રીબ્યુટ કરવાના છે. એટલે પણ આ 2 લાખનો જે ફાયદો છે એનો આમાં કઈ રીતે બેનિફિટ ગવર્મેન્ટ ને થશે? 2 લાખનું જે હવે આપણે એમ વિચારીએ કે જે કોસ્ટ ઓફ લિવિંગ એક્રોસ ગ્લોબલી હવે બધી જગ્યાએ કોસ્ટ ઓફ લિવિંગ હાઈસ થયા છે અને ઇવન ધો ઇન્ડિયામાં આપણે ભારત દેશમાં પણ કોસ્ટ ઓફ લિવિંગ હાઈ થઈ ગયું છે. ઘણી મેટ્રો સિટીમાં બી હાઈ છે. જે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યા છે એ પ્રમાણે કોસ્ટ ઓફ લિવિંગ બધી સિટીમાં એવરેજ વધી ગયા છે અને જે 2 લાખ રૂપિયાનું જે શોર્ટફોલ હતો, 2 લાખ રૂપિયાનું જે એક્સટેન્શન મળ્યું છે એ નોકરિયાત વર્ગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે નોકરિયાત વર્ગ માટે બહુ લિમિટેડ ઇન્કમ્સ હોય છે જેની અંદર બધું મેનેજ કરવાનું હોય છે અને એની સાથે ઇન્ફ્લેશન્સ, બીજી કોસ્ટ ઓફ લિવિંગ્સ, એ બધું બર્ડન્સ બી આવે. એટલા માટે જે 2 લાખ રૂપિયાનું જે સ્પેર્સ એ લોકોને એક્સટેન્શન મળ્યું છે એ ખરેખર એમના માટે બહુ એપ્રિસિએટેડ છે કે એમના રૂટીન
રેગ્યુલર એક્સપેન્સને એ થોડું સ્ટેબલ કરી દેશે. બિલકુલ બિલકુલ. બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો ત્યાં પણ થોડા બદલાવની વાત કરવામાં આવી છે. એ બદલાવ કઈ રીતે આગળના સમયમાં સર આપ જોઈ રહ્યા છો? બેન્કિંગ સેક્ટરના જે કંઈ ચેન્જીસ છે એના માટેની નિટીગ્રિટી હું અત્યારે જોઈ શક્યો નથી, પણ કોઓપરેટિવ બેંકના માં કોમ્પ્યુટરાઇઝેશન, એનું ડેટાબેઝ ને એ બધા માટેમાં ઘણા ચેન્જીસ આ બજેટમાં સજેસ્ટ કરવામાં આવેલા છે. બાકીની નિટીગ્રિટી આખી બજેટ પ્રપોઝલ્સ ને બધું જોઈએ પછી જ ખબર પડી શકે. બિલકુલ. અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વધ્યા છે, આ સૌથી મોટી વાત છે કે દેશના દરેક નાગરિક પાસે ઓલમોસ્ટ હવે તો લગભગ બધા પાસે સ્માર્ટફોન આવી ગયા છે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન એટલે કેશ નહીં, હેન્ડ ટુ હેન્ડ નહીં, પરંતુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા થયા છે. આનો ફાયદો થતો આને કઈ રીતે આગળ સરકાર જોઈ રહી છે એ વિશે પણ વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને બજેટ અંગે ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને નોકરિયાત વર્ગને ખુશ કરવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે, રાહત આપવામાં આવી છે. ટેક્સ સ્લેબમાં જે બદલાવ કરવામાં આવ્યો છે તેનાથી જે મિડલ ક્લાસ છે તેના માટેનું આ બજેટ છે તેવું કહી શકાય, કારણ કે લાંબા સમયથી તેની રાહ જોવાઈ રહી હતી અને આખરે એ રાહ આ વખતે પૂરી પણ થઈ રહી છે. બે ગેસ્ટ આપણી સાથે જોડાયેલા છે, ચિંટુભાઈ અને CK ઠક્કર સાહેબ આપણી સાથે જોડાયેલા છે. આપણે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની વાત કરી રહ્યા હતા. આ ટ્રાન્ઝેક્શનથી સર આપ કઈ રીતે સરકારને પણ ફાયદો જોઈ રહ્યા છો, કારણ કે પાછલા વર્ષમાં સંખ્યા વધી છે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની? યુપીઆઈ ટ્રાન્ઝેક્શન 1.24 લાખ કરોડ રૂપિયાના થયા લાસ્ટ યરમાં, એવું બજેટમાં જાણવા મળ્યું. અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ કે ડિજિટાઇઝેશનથી જે પેમેન્ટ આવી રહ્યું છે એ ટ્રાન્સપરન્સી તરફ લઈ જઈ રહ્યું છે, જેનાથી સરકારની ઇનડાયરેક્ટ ટેક્સની રેવન્યુ તથા ડાયરેક્ટ ટેક્સની રેવન્યુ બંનેમાં વધારો થઈ રહ્યો છે. આજે આપણે જે 1.5 લાખ કરોડ ઉપરનું જીએસટીનું કલેક્શન જોઈએ છે, તો આવી રીતના જેટલા ટ્રાન્સપરન્સીથી અને બેન્કિંગ ચેનલથી જે પેમેન્ટ્સ કે ડિજિટલી જે પેમેન્ટ્સ આવે છે એમાં તો કોઈ માણસ પોતાની આવક છુપાવવા માંગતો હોય તો છુપાઈ શકે એવું છે જ નહીં. બીજું, સરકાર પાસે પણ એટલો બધો ડેટાબેઝ ભેગો થયો છે કે જે ડેટાબેઝ બેંકોમાં પૈસા જમા થયા અને તમે રિટર્ન ન ભરો એવું હવે શક્ય જ નથી. બેન્કિંગ પાસેથી એટલી બધી ઇન્ફોર્મેશન, એક મોટો ચેક પણ ભરાય તો એને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન ગણીને એની ઇન્ફોર્મેશન ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને ઈડી પાસે જતી હોય તો હવે કોઈ માણસ એવું વિચારે કે મારા ખાતામાં ગમે એટલા રૂપિયા ભરાય અને હું હવે રિટર્ન નહીં ભરું, એ શક્ય જ નથી. તો એ જીએસટીની આવક માટે પણ શક્ય નથી અને ઇન્કમટેક્સની આવક માટે પણ શક્ય નથી. તો સરકારની આવકમાં આ ટ્રાન્ઝેક્શન્સનો બહુ મોટો ફાળો રહેશે અને સરકાર પણ એને પ્રોત્સાહન આપશે, કારણ કે એનાથી ટ્રાન્સપરન્સીમાં ઘણો વધારો થઈ રહ્યો છે. બિલકુલ. ચિંટુભાઈ, એક વાત નિર્મલા સીતારામનજી આ બજેટમાં એ પણ કરી છે, પ્રવાસન ક્ષેત્રની વાત છે, તેને બૂસ્ટ કરવાની વાત છે, ત્યાં યુવાનોને રોજગારી આપવાની વાત છે. કારણ કે આપણે જ્યારે ફરવા જતા હોય છે, વિદેશમાં જઈએ તો જે દેશમાં જઈએ છીએ ત્યાંના અર્થતંત્રને આપણે મજબૂત કરીએ છીએ, કારણ કે આપણા પૈસા આપણે ત્યાં ખર્ચીને આવતા હોય છે. પરંતુ આપણા દેશના પ્રવાસન ક્ષેત્રોને મજબૂત કરવા પણ જરૂરી છે, જેથી વિદેશના લોકો અહીંયા આવે ને આપણું અર્થતંત્ર પણ મજબૂત થાય. એક્ઝેક્ટલી. સરકાર દ્વારા જે પ્રયત્ન કરવામાં આવ્યા છે કે પ્રવાસન સ્થળને ડેવલપ કરવાના, તો એક કલ્ચરલ કોલોબરેશન્સ બી ઇમ્પોર્ટન્ટ છે કે આ આંતરિક રાજ્યો સાથે અને ઇન્ટરનેશનલી એન્ડ ઇન્ટરનેશનલી બોથ વે એક કલ્ચરલ કોલોબરેશન્સ બી જરૂરી છે. તો એકબીજા સાથે જે ટ્રસ્ટ બિલ્ટઅપ થાય છે, આંતરરાજ્ય સાથે બી જે ટ્રસ્ટ બિલ્ટઅપ થાય છે અને બહારના રાષ્ટ્રો સાથે બી જે ટ્રસ્ટ બિલ્ટઅપ થાય છે, એનું રીઝન છે કે આ પ્રવાસન સ્થળને ડેવલપ કરવા માટેનું. એના થકી એકબીજા સાથેના જે બિઝનેસ રિલેશન્સ છે અથવા બીજા કોઈ ઇન્ટરનલ રિલેશન્સ છે એ ડેવલપ કરવા બી જરૂરી છે. તો પ્રવાસન સ્થળનું બી એટલું જ ઇમ્પોર્ટન્ટ, પ્રવાસન સ્થળ ડેવલપ કરવા એ બી એટલા જ ઇમ્પોર્ટન્સ રાખે છે દેશના આર્થિક અર્થતંત્રને ડેવલપ કરવા માટે. બિલકુલ. બીજી એક મોટી વાત છે, કોરોના સમયમાં આપણે જોયું હતું કે MSME જે સેક્ટર છે એ તૂટી ગયું હતું, પરંતુ તેને તેમાંથી બહાર લાવી અને પોઝિટિવિટી તરફ લઈ જવાનો પ્રયત્ન છે. MSME સેક્ટર માટે પણ નવી યોજનાઓ, નવા બેનિફિટ આપવાનો પ્રયત્ન કરવામાં આવશે તે વાત અહીંયા કરવામાં આવી છે MSMEની. પરંતુ માઇક્રો સ્કેલના જે બિઝનેસ છે તેને બૂસ્ટ કરવા માટે શું થવું જોઈએ? કારણ કે વાત કરવામાં આવી છે, પરંતુ એનો ગ્રાફ કઈ રીતે બૂસ્ટ થશે એ વાત હજુ તેમાં નથી કરવામાં આવી. પરંતુ આપણી સાથે જે ગેસ્ટ છે તેમની પાસેથી એ પણ સમજીએ કે MSME સેક્ટર માટે યોજનાઓ લાગુ કરવાની વાત છે તો તે કઈ રીતની હોઈ શકે છે. જી ઠક્કર સાહેબ. MSME સેક્ટર માટે 2-3
જે અત્યારના પ્રાઇમા ફેસી બજેટ રિવ્યૂમાંથી જોઈએ તો આપણને ત્રણેક જાહેરાત એવી મોટી દેખવા જે મળી રહી છે કે જે એમએસએમઈ સેક્ટરને ખાસું બૂસ્ટઅપ આપશે. સૌથી મોટો પ્રોબ્લેમ એમએસએમઈ સેક્ટરને લિક્વિડિટીનો હોય છે અને લિક્વિડિટીની બાબત માટે સેક્શન 43B એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી એવું હતું કે બેંકોને હું હપ્તો ન ભરું ટાઈમસર, બેંકોનું વ્યાજ ન ભરું તો મને ઇન્ટરેસ્ટ ડિઝઅલાઉ થતું હતું. હું ગવર્મેન્ટના ટેક્સીસ છે એ જીએસટી કે ટાઈમસર ન ભરું, મ્યુનિસિપલ ટેક્સ ટાઈમસર ન ભરું તો એ બધા મને ડિઝઅલાઉ થતા હતા. હવે એમએસએમઈ સેક્ટરને પેમેન્ટ નહીં કરું હું ટાઈમસર તો એ વર્ષના અંતે જે પેમેન્ટ બાકી હશે તો એ ખર્ચો એને મજરે નહીં મળે. એવી રીતના પ્રોવિઝન્સ અત્યારે પ્રાઇમા ફેસી દેખવામાં આવી રહ્યા છે. એટલે મેં રિટર્નની ડ્યુ ડેટ પહેલાં નહીં ભરેલા હોય તો મને એ પૈસા મજરે નહીં મળે. તો લોકોએ એમએસએમઈને ફરજિયાત ટાઈમસર પેમેન્ટ કરવું પડશે જેથી તેમના પૈસા અટવાશે નહીં, એમની લિક્વિડિટી સારી થશે તો એમનું વર્કિંગ કેપિટલ ઓછી રિક્વાયરમેન્ટ થશે અને એ લોકો એમના ધંધાનો વિકાસ કરી શકશે. બીજું 1% ઇન્ટરેસ્ટમાં એમને ગવર્મેન્ટ જે ગેરંટી આપવાની છે તેના કારણે એમનું રેટિંગ સારું રહે અને એમનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ બોરોઈંગ પર 1% ઘટશે એવી પણ આ બજેટમાં બિલકુલ. ચિંટુભાઈ, લાસ્ટમાં એક ઓવરઓલ બજેટ વિશે આપને કહેવું હોય ટૂંકા શબ્દોમાં શું કહેશો? બજેટ સરકારે જે આપ્યું છે એ રિયલી એપ્રિસિએટેડ છે. એમાં મિડલ ક્લાસના એમ્પ્લોઈઝથી લઈને એમ્પ્લોયર બધાને કવરેજ કરેલા છે. બિઝનેસમેનથી લઈને સર્વિસ કરનાર બધા મિત્રોને કવર કરેલા છે. એટલે રિયલી અને ડેવલપ કન્ટ્રીઝમાં આપણે જો કમ્પેર કરીએ ગ્લોબલી કે જ્યાં યુએસ છે, યુકે છે, ઓસ્ટ્રેલિયા છે, બધી જગ્યાએ ટેક્સના રેટ આપણા કરતાં હાઈ છે. સો કમ્પેરેટિવલી સરકારે જે આપણને ટેક્સ સ્લેબ એક્સટેન્શન્સ આપ્યું છે એ રિયલી એપ્રિસિએટેડ. બિલકુલ, તો એપ્રિસિએટ કરી રહ્યા છે. એટલે આમ કહીએ કે 10 out of 10 કદાચ માર્ક્સ આપતા હોય તો પણ કદાચ ખોટું નથી. એક્ઝેક્ટલી કહી રહ્યા છે ચિંટુભાઈ. એટલે 10માંથી 10 માર્ક્સ તેઓ આપી રહ્યા છે. મિડલ ક્લાસ જે ખરેખર રાહ જોઈને બેઠો હતો તેને અહીંયા રાહત આપી છે ટેક્સ સ્લેબમાં. એટલે તેનાથી ઠક્કર સાહેબ પણ કહી રહ્યા હતા કે તેનાથી સેવિંગ થોડુંક વધશે, પૂરેપૂરું તો નહીં પરંતુ થોડુંક વધારવાનો અહીંયા જરૂર પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ. નમસ્કાર. થેન્ક યુ.